કેમ છો મારા મિત્રો? સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। વિડીયોમાં જોડાયેલા નવા દર્શકો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને જૂના દર્શકો વિડીયોને લાઇક કરી દો। તો ચાલો જોઈએ આજના તાજા અને સૌથી મોટા સમાચાર। આજે જિલ્લામાં વરસાદની આગાહી। આજે 30 જૂને અમરેલી, ગીર સોમનાથ, દીવ, ભાવનગર, વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે। 1 જુલાઈએ જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, દીવ, ભાવનગર, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં વરસાદની સંભાવના છે। ગુજરાતમાં 3 સિસ્ટમ સક્રિય થતા હવે વરસાદ ધબધબાટી બોલાવશે। ગુજરાતમાં કાળઝાળ ગરમી અને ઉકળાટ વચ્ચે હવામાન વિભાગે મોટી રાહત આપી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ લાઇન એમ 3 મજબૂત સિસ્ટમ સક્રિય થતા આગામી 2 અને 3 જુલાઈએ રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ પડશે। જો કે વરસાદ વચ્ચે પણ વાતાવરણમાં ભેજ વધુ રહેવાને કારણે ગરમી અને અસહ્ય ઉકળાટનો અનુભવ થશે। ખાસ કરીને અમદાવાદમાં તાપમાન 4 ડિગ્રી સુધી વધી શકે છે। હવે પાણીની બચત કરવા પીએમ મોદીની અપીલ। પીએમ મોદીએ મન કી બાતના 135માં એપિસોડમાં દેશવાસીઓને અપીલ કરી છે કે પશ્ચિમ એશિયાની યુદ્ધ સ્થિતિને જોતા સોનાની ખરીદી ટાળવી। મોદીએ ખેડૂતોને રાસાયણિક ખાતરની જગ્યાએ દેશી ખાતર અને પ્રાકૃતિક ખેતી અપનાવવા કહ્યું છે। આ ઉપરાંત ચોમાસા પહેલા વરસાદી પાણીની બચત કરવાની પણ અપીલ કરી છે। તેમણે કહ્યું કે લોકો આ અપીલનું પાલન કરી રહ્યા છે, જે વૈશ્વિક સંકટમાં ભારતને મજબૂત બનાવશે। વલસાડમાં વરસાદ। વલસાડ જિલ્લામાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ ફરી પધરામણી કરી છે। વલસાડ શહેર સહિત ગુંદલાવ, ઘડોઈ, ગોરવાડા અને કલવાડા સહિત વહેલી સવારથી જ વરસાદ જામ્યો છે। વરસાદ શરૂ થતા સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ હતી, જેથી અસહ્ય ગરમીથી લોકોને રાહત મળી હતી। જો કે વાવણી લાયક વરસાદ ન થતા ખેડૂતોમાં ચિંતા યથાવત જોવા મળી હતી। 147 વર્ષમાં સૌથી ખરાબ। ભારતમાં સમયસર એન્ટ્રી છતાં જૂન 2026નો મહિનો 147 વર્ષનો સૌથી સૂકો મહિનો સાબિત થયો છે। 5 મુખ્ય મોસમી પરિબળોને કારણે દેશમાં 40% અને મધ્ય ભારતમાં 60% વરસાદની ઘટ નોંધાઈ છે। એમજેઓ, નબળા સોમાલી જેટ અને અલ નીનોની એન્ટ્રીથી ચિંતા વધી છે। હવામાન વિભાગના મતે આ વર્ષે કુલ વરસાદ સામાન્ય કરતા ઓછો અંદાજે 90% જ રહેશે, જેનાથી દુષ્કાળ જેવો માહોલ સર્જાયો છે। અંબાલાલની ભૂક્કા કાઢે તેવી આગાહી। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। આગાહી મુજબ રાજ્યમાં 7 થી 11 જુલાઈ વચ્ચે તમામ જિલ્લાઓમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની સંભાવના જોવા મળશે। ભારે વરસાદ પગલે નદીઓમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થવાની પૂરેપૂરી શક્યતા છે। ઉપરાંત આજે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ શરૂ થશે। 2027 ચૂંટણી જીતવા બીજેપીની તૈયારીઓ શરૂ। યુપી વિધાનસભા 2027 ચૂંટણી જીતવા બીજેપીએ અત્યારથી તૈયારીઓ શરૂ કરી દીધી છે। પ્રદેશ અધ્યક્ષ પંજબ ચૌધરી અને મહામંત્રી ધર્મપાલસિંહે બેઠક યોજી। અવધ, ગોરખપુર અને કાનપુર વિસ્તારની હારેલી બેઠકો સંબંધમાં રાજકીય ચર્ચા કરી। બેઠકમાં હારેલી બેઠકો પર વિધાનસભા મુજબ પ્રભારીઓની નિમણૂક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો। જણાવીએ કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન જુલાઈના પ્રથમ સપ્તાહમાં 2 દિવસીય લખનૌની મુલાકાતે જશે। નવસારીના ચીખલીમાં વરસાદી માહોલ। નવસારીમાં લાંબા વિરામ બાદ વરસાદી માહોલ જોવા મળ્યો છે। ચીખલી તાલુકાના વાતાવરણમાં પલટો આવ્યો હતો। વરસાદી વાતાવરણને કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી હતી। જો કે નવસારી શહેરમાં વરસાદ પડ્યો ન હતો। હાલ ખેતીમાં વાવણી પણ ચાલુ છે, ત્યારે આ વરસાદ આશીર્વાદ સમાન છે। હવે સેશેલ્સમાં પણ યુપીઆઈ થી પેમેન્ટ થશે। ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સેશેલ્સના પ્રવાસે હતા। આ દરમિયાન 19 જેટલા મહત્વના કરાર થયા હતા। સંરક્ષણ, ડિજિટલ પેમેન્ટ, આરોગ્ય અને શિક્ષણને લઈને આ કરાર થયા હતા। ડિજિટલ પેમેન્ટને લઈને થયેલા કરારથી હવે સેશેલ્સમાં પણ યુપીઆઈ થી પેમેન્ટ થઈ શકશે। ભારતે કુલ 23 જેટલા દેશો સાથે અત્યાર સુધીમાં યુપીઆઈ પેમેન્ટને લઈને કરાર કર્યા છે। હવે 10,000ની ચૂકવણી પર થશે વિલંબ। ઓનલાઈન છેતરપિંડીને રોકવા એ મોટો નિર્ણય લીધો છે। આરબીઆઈના પ્રસ્તાવ અનુસાર હવે ગ્રાહક 10,000થી વધુ રકમનું ઓનલાઈન ટ્રાન્સફર કરે છે તો ચૂકવણી પૂર્ણ થવામાં 1 કલાક જેટલો સમય લાગી શકે છે। આ નિર્ણયથી સામાન્ય લોકોને રોજિંદા વ્યવહારો દરમિયાન અસુવિધાનો સામનો કરવો પડી શકે છે। જો આ વિશ્વસનીય વ્યક્તિને બદલવામાં આવે છે તો સંભવિત છેતરપિંડી અટકાવવા માટે 24 કલાકનો કૂલી ઓફ પીરિયડ લાગુ થશે।
એલપીજી સિલિન્ડરના નિયમોમાં મોટો ફેરફાર. 1 જુલાઈથી ઇન્ડેન, HP અને ભારત ગેસના સિલિન્ડરના નિયમો બદલાવા જઈ રહ્યા છે. કેન્દ્ર સરકારના નવા ઓર્ડર 2026 મુજબ જે ગ્રાહકો પાસે PNG પાઇપલાઇન ગેસ કનેક્શન છે તેમનું LPG કનેક્શન બંધ થઈ શકે છે. જાતે કનેક્શન સરેન્ડર કરવા પર કૂપન મળશે. આ ઉપરાંત જે વિસ્તારોમાં PNG સુવિધા ઉપલબ્ધ છે ત્યાંના ગ્રાહકો માટે 3 મહિનામાં PNG કનેક્શન લેવું હવે ફરજિયાત કરવામાં આવ્યું છે. વડોદરાથી મુંબઈ ફક્ત 4 કલાકમાં. દિલ્હી મુંબઈ એક્સપ્રેસવેનો વડોદરા મુંબઈ સેક્શન 31 ઓગસ્ટ 2026 સુધી ટ્રાફિક માટે ખુલ્લો મૂકવાની યોજના છે. આ રૂટ શરૂ થતા વડોદરાથી મુંબઈનો પ્રવાસ હાલના 8 કલાકના બદલે માત્ર 4 કલાકમાં પૂર્ણ થશે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના જણાવ્યા અનુસાર 157 કિમી લાંબા આ સેક્શનના મોટા ભાગના કામ પૂર્ણ થઈ ગયા છે. આ એક્સપ્રેસવે શરૂ થતા મુસાફરી સરળ બનશે. ધોરણ 10માં હવે 3 ભાષા ફરજિયાત. રાજ્યમાં ચાલુ શૈક્ષણિક વર્ષથી ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે 3 ભાષાઓનો અભ્યાસ ફરજિયાત બનાવવામાં આવ્યો છે. NEP અંતર્ગત શિક્ષણ બોર્ડે વિષય માળખામાં ફેરફાર કર્યો છે. શાળાના માધ્યમની ભાષા પ્રથમ ભાષા રહેશે જ્યારે ગુજરાતી અને અંગ્રેજી પ્રથમ દ્વિતીય ભાષા તરીકે ફરજિયાત રહેશે. ઉપરાંત વિદ્યાર્થીઓએ હિન્દી, સંસ્કૃત, અરબી, ફારસી, સિંધી અથવા ઉર્દુમાંથી કોઈ એક ભાષા ત્રીજી ભાષા તરીકે પસંદ કરવી પડશે. મુંબઈ મેઘરાજાએ ધબડાટી બોલાવતા જનજીવન અસ્તવ્યસ્ત. મુંબઈ અને તેના આસપાસના વિસ્તારોમાં રાતભર ભારે વરસાદને કારણે ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. અંધેરી, બાંદ્રા, ખાર, માલાડ, ગોરેગામ, જુહુ અને વર્સોવા જેવા વિસ્તારોમાં વ્યાપક અસર જોવા મળી છે. વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર પાણી ભરાતા વાહનોની ગતિ ધીમી પડી ગઈ છે. BMCના જણાવ્યા મુજબ અંધેરી સબવેમાં ભારે પાણી ભરાઈ જતા તેને વાહન વ્યવહાર માટે સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યો છે. 15 વિદેશી યુનિવર્સિટી ભારતમાં કેમ્પસ ખોલશે. ભારત સરકારે 15 વિદેશી યુનિવર્સિટીઓને દેશમાં કેમ્પસ ખોલવાની મંજૂરી આપી દીધી છે જે ઓગસ્ટથી પોતાનો પહેલો બેચ શરૂ કરશે. મુંબઈ, દિલ્હી અને બેંગલુરુ જેવા શહેરોમાં એબરડીન અને બ્રિસ્ટલ જેવી સંસ્થાઓ શરૂ થશે જેમાં શરૂઆતમાં 200 થી 250 વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે. આનાથી વિદેશ જેવી જ વૈશ્વિક ડિગ્રી ભારતમાં મળશે અને ભણવાનો એકંદર ખર્ચ 30% થી 40% જેટલો ઓછો થઈ જશે. રામ મંદિર ચોરી કેસમાં ચંપત રાયનું નિવેદન નોંધાયું. સામે આવેલા અહેવાલ મુજબ રામ મંદિર ચોરી કેસમાં પોલીસે ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયનું નિવેદન નોંધ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તપાસ દરમિયાન જરૂર પડશે તો ટ્રસ્ટના સભ્ય અનિલ મિશ્રા સહિત અન્ય પદાધિકારીઓના નિવેદનો પણ નોંધવામાં આવશે. હાલ પોલીસ સમગ્ર મામલે તમામ પાસાઓથી તપાસ આગળ વધારી રહી છે. કૈલાશ માન સરોવર યાત્રામાં 52 શ્રદ્ધાળુ અટવાયા. ચીનના જરૂરી વિઝા અને પરમિટ વિના પ્રાઇવેટ ટૂર ઓપરેટરો દ્વારા યાત્રા પર નીકળેલા 52 ભારતીય શ્રદ્ધાળુઓ હાલ નેપાળના કાઠમંડુમાં ફસાયા છે. આ ગંભીર ઘટનાને પગલે વિદેશ મંત્રાલયે મહત્વની એડવાઇઝરી જાહેર કરીને તમામ દસ્તાવેજો હાથમાં આવ્યા વિના પ્રવાસ શરૂ ન કરવા જણાવ્યું છે. સાંસદ સુપ્રિયા સુલેએ વિદેશ મંત્રીને આ બાબતે તાત્કાલિક દૂતાવાસ દ્વારા સહાય કરવા અપીલ કરી છે. ચીનનો અરુણાચલમાં ગેરકાયદે કબજો. અરુણાચલ પ્રદેશના સરહદી અપર સુબનસિરી જિલ્લાના ના આદિવાસી સમુદાયે ચીનની સેના અંગે ચોંકાવનારો દાવો કર્યો છે. સંગઠનના મતે ચીની સૈનિકોએ છેલ્લા 6 વર્ષમાં તેમના પૂર્વજોની ખેતીલાયક અને ગોચર જમીન પર ગેરકાયદે કબજો જમાવી લીધો છે. વર્ષ 2020ની ગલવાન ઝડપ બાદ ચીને ભારતીય સરહદની અંદર પાકા રસ્તા અને મિલિટરી કેમ્પ બનાવ્યા છે જેથી સ્થાનિક લોકો દરરોજ પોતાની માતૃભૂમિ ગુમાવી રહ્યા છે. અરુણાચલમાં મેઘતાંડવ. રોડ રસ્તા ધરાશાયી અને બ્રિજ વહી ગયો. અરુણાચલ પ્રદેશ અને અસમમાં ભારે વરસાદને કારણે પૂર અને ભૂસ્ખલનથી ભારે તબાહી મચી છે. અસમમાં 100 થી વધુ ગામો પાણીમાં ગરકાવ થતા 20,000 થી વધુ લોકો પ્રભાવિત થયા છે. ધેમાજી જિલ્લામાં 300 મીટર લાંબો લોખંડનો પુલ પૂરના પ્રવાહમાં તણાઈ ગયો છે જ્યારે અનેક માર્ગો કપાઈ ગયા છે. અરુણાચલમાં ભૂસ્ખલનથી 3 લોકોના મોત થયા છે. SDRF અને વાયુસેનાની ટીમો બચાવ કામગીરીમાં જોડાઈ છે. અમેરિકા સાથે યુદ્ધ કરી વધુ પાવરફુલ બન્યું ઈરાન. અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે ઈરાને મોટો દાવો કર્યો. ઈરાને કહ્યું કે તેહરાને યુદ્ધ દરમિયાન નવી પેઢીના ઘણા હથિયાર વિકસિત કરી લીધા છે. ઈરાની સેનાએ ઘોષણા કરી કે જંગ વચ્ચે નવા ડ્રોન્સ સેવામાં સામેલ કરી દેવાયા છે. આ સાથે મિસાઇલ સિસ્ટમને પણ વધુ હાઈટેક કરી દેવામાં આવી છે. ઈરાને આ દાવો એવા સમયે કર્યો જ્યારે અમેરિકા-ઈરાન વચ્ચે તાજેતરમાં થયેલા શાંતિ કરારના ભવિષ્ય પર પ્રશ્નાર્થ ઊભો થયો છે.